લોકશાહીનું પર્વ છે ને એમાં મતદારો જે છે તે વહેલી સવારથી મત આપવા માટે મતદાન મથક પર જઈ રહ્યા છે ત્યારે દરિયાપુર વોર્ડ નંબર 21નું જે અત્યારે આ બૂથ આવેલું છે ત્યાં મતદારો જે છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન થયા હોય તે પ્રકારની વાત છે। અહીં મતદાર આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે કેવા પ્રકારની અવ્યવસ્થા જે છે તે અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ અવ્યવસ્થા સર્જાઈ છે અહીંયા કેવા પ્રકારની હાલાકી હાલતમાં એવું છે સાહેબ કે અત્યારે સવારથી અહીંયા ભીડ વધારે છે। પાણીની સગવડ નથી, કોઈ લાઇટની સગવડ નથી, પંખાની સગવડ નથી। જે 60-70 વર્ષની ઉંમરવાળા માણસો અત્યારે અમુક લોકો પાછા ઘેર વયા ગયા છે બરાબર છે ને। આ બધી ઘણી તકલીફો છે, એમાં કોઈ સગવડ છે નથી। તમે જુઓ અંદર પાણી નથી, લાઇટ નથી, પંખો નથી ને આ બધી તકલીફ છે। બિલકુલ એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે કે 44 થી 45 ડિગ્રી વચ્ચેનું તાપમાન રહેશે ત્યારે આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ છે ને તેના કારણે થઈને ક્યાંક મતદારો પણ નારાજ થયા હોય, હેરાન પરેશાન થયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। જોઈ શકાય છે કે આ નાની આખી ગલી ટાઈપનું છે ને ત્યાં અત્યારે હાલ મતદારોની લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે ને તેમાં મતદારો હવે ક્યાંક પરસેવે રેપઝેપ થયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે કેમ કે આખી જગ્યા પર ક્યાંય પણ પંખો ના હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે પાણીના કેરબા મૂકવા જોઈએ તે પણ અહીં જોવા નથી મળી રહ્યા એટલે તેને લઈને પણ અત્યારે મતદારો સાથે પણ આપણે સીધી વાત કરીશું, જાણીશું અને જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પ્રકારની આખી અવ્યવસ્થા જેવું સર્જાયું છે ત્યારે વાત કરીશું। શું કહેશો, ગરમી લાગી રહી છે? ગરમી જુઓ તો સર કેટલી ગરમી છે। આ કેવી વ્યવસ્થા હોવી જોઈએ? આવી વ્યવસ્થા બધી પંખાની એવી છે, બધું છે। આ માણસ પાણીની વ્યવસ્થા છે? કશું નથી।